નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અબડાસા તાલુકામાં કોસાથી સુખપર વચ્ચે લગાવવામાં આવેલી કેપી એનર્જી કંપનીની વીજ તારની લાઇનમાં ચોરી કરનારા 3 ઈસમો પકડાયા હતા। મળતી વિગતો મુજબ ફરિયાદી યાસીન અહમદ ચૌધરીએ આ મામલે વાયર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જે મુજબ કેપી એનર્જી કંપનીની પવનચક્કી નંબર WTGK કે જે કોસા ગામમાં આવેલી છે, ત્યાંથી લઈ સુખપર ગામમાં આવેલ પવનચક્કી નંબર WTG 91 વચ્ચે પવનચક્કીના ટ્રાન્સફોર્મરથી સબસ્ટેશન સુધી વીજ પ્રવાહ લઈ જવા માટે નાખવામાં આવેલ 33 kV લાઇનના 20 પોલમાંથી 11 પોલ પર લગાવેલ 2300 મીટર તારમાંથી 330 મીટર એલ્યુમિનિયમ તારની ચોરી અને બાકીના 1970 મીટર વાયરની કાપી પોલ પર લટકતા રાખી નુકસાન કર્યું હતું, જે મામલે વાયર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે LCBએ તપાસ કરીને ભુજના ભીડનાકા પાસે રહેતા અબ્બાસ અલી અહમદ કકલ, કોસા ગામના રિઝવાન મુસા અબડા, જાફર ઇશાક અબડાને પકડી લીધા છે, જ્યારે દાદુપીર રોડનો સાહિદ ગગડા ફરાર છે। આરોપીઓએ સીમા સંતાડેલા વાયર કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે વાયર તેમજ કટર મશીન અને બોલેરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્મૃતિવન પાસે આવેલ ઝાંસી કી રાની સર્કલ પાસે મધ્યપ્રદેશના નગરસેવકને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી વાતચીત કરી 2,30,000 ભરેલ બેગ પડાવી આરોપી નાસી ગયા હતા। આ બનાવમાં સંડોવાયેલા આરોપી શાંતિનગરના અબ્દુલ ફારૂક ઉર્ફે રજાક નૂર મહમદ સમાને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી મુસ્લિમ એજ્યુકેશન ચોકડીથી રેલવે સ્ટેશન જતા માર્ગે હાજર છે તેવી બાતમીના આધારે તેને ઝડપી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। મહત્વનું એ છે કે મધ્યપ્રદેશના હરપાલપુરમાં રહેતા નગરસેવક રાજેન્દ્ર જયરામ મિશ્રા પત્ની સાથે ભુજ ફરવા આવ્યા હતા, ત્યારે આરોપીએ તેમની પાસેથી 2,30,000 પડાવી લેતા B ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી। વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યારે ભૂકંપ સંભવિત ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે, જે અંતર્ગત આજે વહેલી સવારે બચાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી। આ આંચકો વહેલી સવારે 7:46 કલાકે અનુભવાયો હતો। આ ભૂકંપના કેન્દ્રબિંદુ વિશે મળતી સત્તાવાર વિગતો મુજબ તેનું એપિસેન્ટર ભચાઉથી આશરે 9 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં આવેલા કરમરિયા ગામ નજીક નોંધાયું હતું। નોંધપાત્ર બાબત એ છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 20 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન કે મિલકતને હાનિ પહોંચ્યાના સમાચાર પ્રાપ્ત થયા નથી। વર્ષ 2026માં ગાંધીનગર સ્થિત કચેરી ખાતે ભૂકંપનો પ્રથમ આંચકો નોંધાયો છે। જો કે સોમવારે રાત્રે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કંપન અનુભવાયા હતા, પરંતુ તેની કોઈ નોંધ ગાંધીનગર કચેરી ખાતે થઈ ન હતી। ભુજના એરપોર્ટ રોડ પર એરફોર્સ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો, જેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો। રુદ્રમાતા હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાંથી પરત આવતા ભુજ હોમગાર્ડના જવાનો અનિલ શુક્લા, વિજય શુક્લા, સિદ્ધરાજ રાઠોડ, રમેશ રાઠોડ, ચંદુલાલ કોહલી, ભગીરથસિંહ જાડેજા, સરફરાઝ વિદાની, આરીફ પઢિયાર મદદે આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢી 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો। કચ્છ જિલ્લામાં શિયાળાની જમાવટ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હોવા છતાં રાત્રિ અને વહેલી સવારના સમયે અનુભવાતો કડકડતી ઠંડીનો ઠાર હજુ પણ યથાવત રહ્યો છે। સરહદી જિલ્લામાં બદલાતા હવામાનની અસર હેઠળ તાપમાનમાં આંકડાઓમાં ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ પવનને કારણે ઠંડીની તીવ્રતામાં ખાસ ઘટાડો થયો નથી। હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના વિવિધ મથકો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે। રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે જાણીતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો 11.8 ડિગ્રી, બંદર શહેર કાંડલામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયો છે। તાપમાનમાં આ વધારા છતાં સમગ્ર જિલ્લામાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। હવામાન શાસ્ત્રીઓના મત અનુસાર કચ્છમાં હજુ આગામી 1 થી 2 દિવસ સુધી ઠારનો પ્રભાવ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે। ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક જળવાઈ રહેશે। ચાલુ સપ્તાહના અંત સુધીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેના પરિણામે લઘુત્તમ અને મહત્તમ એમ બંને તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શરૂઆત થશે, જેથી આગામી દિવસોમાં કચ્છવાસીઓને ઠંડીમાંથી આંશિક રાહત મળશે।
કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી પારદર્શિતા અને ત્વરિત કામગીરીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 5 વર્ષ પૂર્વે નિમણૂક પામેલા 68 જેટલા શિક્ષણ સહાયકોને તેમની સેવાના 5 વર્ષ પૂર્ણ થતાની સાથે જ પ્રથમ દિવસે જ નિયમિત પગાર ધોરણના હુકમો એનાયત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે સરકારી પ્રક્રિયાઓમાં સમય લાગતો હોય છે, પરંતુ કચ્છ જિલ્લામાં આ કામગીરી જે દિવસે 5 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પૂર્ણ કરી દેવામાં આવી હતી, જે કદાચ સમગ્ર રાજ્યમાં પ્રથમ ઘટના છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે 7 તારીખે નિમણૂક પામેલા આ શિક્ષણ સહાયકોની સેવા 5 વર્ષે પૂર્ણ થઈ રહી હતી. કર્મચારીઓને તેમના હકનો લાભ વહેલી તકે મળે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગની ટીમે રાત દિવસ મહેનત કરીને આ હુકમો તૈયાર કર્યા હતા. હવે આ તમામ કર્મચારીઓ આવતીકાલથી પોતાની શાળામાં પૂર્ણ પગારદાર શિક્ષક તરીકે ફરજ બજાવશે, જેના કારણે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કચેરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 3 આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને વર્ગ 2 માં બઢતી મળતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આપણો મુખ્ય કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે 5 વર્ષ પહેલાં જે નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો જેમની નિમણૂક આપણે 7 તારીખે જ આપેલી હતી અને આજ રોજ એમના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે જે દિવસે એના નિમણૂક પત્ર મળ્યો તો એ જ દિવસે આજે આપણે નિયમિત પગાર ધોરણ એને મળવાપાત્ર છે. એવા 70 જેટલા શિક્ષકોને આપણે અને આજે નિયમિત પગાર ધોરણના હુકમ આપી રહ્યા છીએ. આખા રાજ્યના અંદર કદાચ કચ્છ એવું પહેલું હશે કે જે આજ પ્રથમ જ દિવસે એને મળવાપાત્ર લાભો આપણે આપી રહ્યા છીએ. એટલે તમામે તમામ 70 જેટલા આપણા શિક્ષકો એ આવતીકાલે જ્યારે સ્કૂલમાં હાજર થશે ત્યારે શિક્ષક તરીકે હાજર થશે અને ખૂબ આનંદની લાગણી છવાયેલી છે આખા જિલ્લાના અંદર. અને એના અંદર મહેનત અમારી ટીમે કરી છે કે સમગ્ર અમારી ટીમ એમણે રાત દિવસ સુધી જાગીને પણ આ હુકમો તૈયાર કરવાની કામગીરી કરી છે. એટલે સમગ્ર મારી ટીમને અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને આપણે અમારા 3 જેટલા એઈઆઈ જે વર્ગ 2 ના અંદર પ્રમોશન કચેરીના પામ્યા એનું પ્રમોશન મળ્યું છે. એટલે કચેરીમાં એમણે ખૂબ ઉત્કૃષ્ટ 4-5 વર્ષ કામગીરી કરી હતી. એટલે એ વર્ગ 2નું એમને પ્રમોશન મળતા એમને સન્માન માટેનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. અને ખાસ કરીને ખૂબ લાંબા સમય સુધી અમારા ત્યાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી કરનાર એ મંસૂરી સાહેબને પણ અમે આજે એમનું પણ સન્માન કર્યું છે અને એ પણ પ્રિન્સિપાલ તરીકે નવી સ્કૂલના અંદર જોડાઈ રહ્યા છે. અને જે નવા બંને અમારા એઈઆઈ હાજર થયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમને પણ આજે આવકારવાનો અમે કાર્યક્રમ રાખેલો હતો. પરંતુ આજે નિયમિત પગાર ધોરણના અંદર જે હુકમો આપણે આપ્યા એના ફીડબેક ખૂબ સારા મળી રહ્યા છે. અને એક સુશાસન વહીવટ એ આપણે કઈ રીતે કરી શકાય એવું આપણે ઉદાહરણ કચ્છે પૂરું પાડ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં હાજીપીર જતો રસ્તાનું કામ ચાલુ છે. આ રોડ પર દરરોજ ભારે નવકના વાહનો દોડે છે. એક તરફી રસ્તો હોવાના કારણે રસ્તાની કામગીરીમાં નડતરરૂપ થવા સાથે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. કામગીરી ઝડપથી થઈ શકે તે માટે વાહનોને ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાજીપીર રોડનું કામ હાલ પૂર ઝડપથી ચાલુ છે. ગાડીઓના ટ્રાફિકના હિસાબે રોડનું કામ લગભગ પૂરું થઈ શકશે નહીં. આ રોડ પરથી નમકની ગાડીઓનો વન વે કરવામાં આવે તો રોડનું કામ ઝડપથી આગળ વધે. હાલ હાજીપીર ફાટકથી મુરુ સુધી જ્યાં સુધી રોડનું કામ પહોંચે ત્યાં સુધી વાયા અમારા અય્યર રતડિયા થઈને ગાડીઓ જાય તો રોડનું કામ ઝડપથી આગળ વધે તેમ છે. ટ્રાફિક જામ થવાના કારણે જ્યાં કામ ચાલુ હોય છે ત્યાં કામગીરીમાં નડતરરૂપ બને છે. લાંબા સમયથી ખખડધજ માર્ગની પીડા સહન કરતા લોકો માટે આ માર્ગનું કામ આશાની કિરણ સમાન બન્યું છે. જો કામ નક્કી કરેલી ગુણવત્તા અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તો દેશલ પર હાજીપીર માર્ગ આગામી અનેક વર્ષો સુધી રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુખદ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભુજ શહેરમાં યોગનો પ્રચાર પ્રસાર વેગવંતો બની રહ્યો છે. ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં આવેલ વિવેકાનંદ પાર્ક ગાર્ડન ખાતે છેલ્લા 6 વર્ષથી યોગના વર્ગો અવિરતપણે ચાલી રહ્યા છે. વર્ષ 2019થી આ કાર્યની શરૂઆત કરનાર યોગ શિક્ષિકા રશ્મિ વ્યાસે જણાવ્યું હતું કે આ યોગ વર્ગો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ ચલાવવામાં આવે છે, જેમાં યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના આદેશ અને કચ્છના કોર્ડિનેટર વિજય શેઠના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકોને યોગ સાથે જોડીને રોગમુક્ત અને સ્વસ્થ બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યોગ ક્લાસના સફળ સંચાલન માટે યોગ શિક્ષિકા
રશ્મિબેન વ્યાસનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ યોગ ક્લાસને બેસ્ટ સંચાલન માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો. રશ્મિ વ્યાસે યોગના મહત્વ વિશે વિસ્તૃત છાણાવટ કરતા જણાવ્યું હતું કે યોગ એ સંસ્કૃત શબ્દ યુજ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જોડાણ અથવા મિલન થાય છે. યોગ દ્વારા આત્માનું પરમાત્મા સાથે અને વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથે મિલન થાય છે. તેમણે અષ્ટાંગ યોગના 8 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વિશે માહિતી આપતા કહ્યું હતું કે યોગનું અંતિમ લક્ષ્ય સમાધિ કે મોક્ષ છે, પરંતુ તેની શરૂઆત શિસ્તબદ્ધ જીવન અને યમ નિયમથી થવી જોઈએ. ભગવદ્ ગીતાના 18 અધ્યાયોમાં પણ યોગનો ઉલ્લેખ છે, જે આપણી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. હાલમાં આ યોગ કેન્દ્ર ખાતે દરરોજ સવારે 51 જેટલી મહિલાઓ નિયમિતપણે યોગાભ્યાસ માટે આવે છે, જ્યારે ખાસ કાર્યક્રમોમાં આ સંખ્યા 80 સુધી પહોંચી જાય છે. છેલ્લા 6 વર્ષથી ચાલતા આ વર્ગોમાં જોડાનારી બહેનોએ શારીરિક તેમજ માનસિક ક્ષેત્રે નોંધપાત્ર ફાયદાઓ અનુભવ્યા છે. પ્રાણાયામ અને ધ્યાન દ્વારા બહેનોમાં એકાગ્રતા અને માનસિક શાંતિ વધી છે. રશ્મિ વ્યાસના જણાવ્યા અનુસાર તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફરીથી ભારતીય સંસ્કૃતિના વારસા સમાન યોગ તરફ વાળીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો છે. અમારા ચેરમેન શ્રી શિષપાલજી એના આદેશથી અમે લોકો શેરી ગલીમાં બધા લોકોને યોગ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરેલો છે. અમારા અહીંયાના કચ્છના કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ છે, તો એમણે પણ અમને બહુ સારી પ્રેરણા આપી છે અને એમનું પ્રોત્સાહન અમને ખૂબ વધારે છે કે તમે વધુને વધુ લોકોને યોગ સાથે જોડો અને રોગમુક્ત કરો અને સ્વસ્થ છે એને વધુને વધુ તમે સ્વસ્થ કરો. યોગ એટલે સંસ્કૃત શબ્દ ઉપરથી આવેલો છે. યોગ એટલે જોડવું, જોડાણ, એટલે કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન એમ પણ કહી શકીએ અને વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથેનું મિલન એમ પણ આપણે યોગ એટલે કહી શકીએ. અને યોગની અંદર ઘણા બધા અંગો છે, જેને કહેવાય અષ્ટાંગ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગનું અંતિમ લક્ષ્ય છે એ સમાધિ છે અથવા તો મોક્ષ છે, પણ સૌથી પહેલા આપણે યમ નિયમથી ચાલુ કરવું જોઈએ. એટલે લોકોને હું હંમેશા એ શીખવાડું છું કે અનુશાસનમાં કેવી રીતે રહેવાનું. અને ભગવદ્ ગીતાની અંદર પણ 18 અધ્યાયની અંદર યોગ શબ્દનો સમાવેશ થયેલો છે, બરાબર, બધા જ અધ્યાયમાં. તો ભગવદ્ ગીતા, આપણા વેદ પુરાણો, ગીતા બધામાં આ સંસ્કૃતિ આપણી ભારતીય છે, એ સંસ્કૃતિ આપણે અત્યારે ભૂલતા જઈએ છીએ અને એને આપણે ઉજાગર કરવાની છે ફરીથી. તો એના માટેનો મારો ખૂબ પ્રયત્ન છે અને બધા લોકોને હું ભેગા કરીને વધુને વધુ યોગ તરફ કેમ આગળ વધે એના મારા હંમેશા પ્રયત્નો રહેતા રહે છે. અહીંયા ભાનુશાલી નગરની અંદર વિવેકાનંદ પાર્ક નામનું ગાર્ડન છે, ત્યાં હું યોગ કરાવું છું અને 2019થી તે ચાલે છે. 6 વર્ષ થયા, અત્યારે 2026 ચાલુ છે, બરાબર, 6 વર્ષ પૂર્ણ થયા. અને મારા યોગ વર્ગમાં 51 જેટલા બહેનો રોજ આવે છે અને કંઈ પણ કાર્યક્રમ હોય તો 60-80 એવા બધા બહેનો આવતા હોય છે અને બધાને શારીરિક અને માનસિક ખૂબ જ ફાયદો થયો છે, કારણ કે પ્રાણાયામ, ધ્યાન આ બધું કરવાથી એ લોકોને ઘણો બધો ફાયદો થયો છે. ગાંધીધામના શિવશક્તિ યોગધામ સેક્ટર 5 ખાતે કલા યોગ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનું માર્ગદર્શન હરિદ્વારથી પધારેલા પ્રખ્યાત યોગ સ્વામી કર્મવીરજી મહારાજ દ્વારા આપવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન દરરોજ સવારે યોગાભ્યાસ સત્ર યોજાતું હતું, જેમાં આસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગ દર્શન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ દરરોજ તબીબી પરામર્શ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શારીરિક અને માનસિક વ્યાધિઓ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તબીબી પરામર્શ સત્રનો દરરોજ 100 થી વધુ લોકોએ લાભ લીધો હતો. દૈનિક યોગ સત્રોમાં સ્વામીજીએ જીવનના ઊંડા તત્વજ્ઞાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને કથની અને કરણી એક સરખી હોવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. માનવીનું જીવન માત્ર બોલવામાં નહીં પરંતુ આચરણમાં પ્રગટ થવું જોઈએ. સ્વામીજીએ કહ્યું હતું કે મનુષ્ય જ્યારે આ દુનિયા છોડે છે ત્યારે કશું સાથે લઈ જતો નથી, પરંતુ યોગ દ્વારા પ્રાપ્ત થયેલા સંસ્કાર અને સાધના જ આગળના જન્મમાં સાથે જાય છે. આ યોગ શિબિરનો દરરોજ 500 થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. સ્વામીજીએ ગાંધીધામને યોગ સિટી તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં યોગ વર્ગો ચાલી રહ્યા છે અને ખાસ કરીને આનંદની વાત એ છે કે આ વર્ગો ગુજરાત યોગ બોર્ડથી પ્રમાણિત શિક્ષકો દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આધ્યાત્મિક તથા માનસિક ઉન્નતિ માટે સ્વામીજીએ જનતાને નિયમિત યોગાભ્યાસ અપનાવવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા રચિત સત્યાર્થ પ્રકાશ વાંચવા અનુરોધ કર્યો હતો.
સંસ્કારવાન અને ઉત્તમ સંતાનના નિર્માણ માટે માતાઓને મહર્ષિ દયાનંદ સરસ્વતી કૃત સંસ્કાર વિધિ વાંચવા અને જીવનમાં અમલમાં મૂકવા જણાવ્યું હતું. શિબિરને સફળ બનાવવા કલા યોગ ટ્રસ્ટના તમામ ટીમ સભ્યોનું સ્વામી કર્મવીરજી મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે યોગાભ્યાસ બાદ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સાધકોએ ભાવપૂર્વક આહુતિ આપી અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર યોગ શિબિરને સફળ બનાવવા નરેન્દ્ર ચૌધરીના નેતૃત્વમાં શિવશક્તિ યોગધામની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. યોગ, આરોગ્ય અને સંસ્કારના સંદેશ સાથે આ યોગ શિબિર ગાંધીધામ માટે એક યાદગાર અને પ્રેરણાદાયક બની રહી હતી. गांधीधाम के अंदर शिव शक्ति योग धाम के तत्वाधान में 7 दिवसीय योग शिविर का आयोजन किया गया. इसमें हजारों भाई और बहनों ने हिस्सा लिया और लाभ उठाया. योग जहां हमें शारीरिक आरोग्य प्रदान करता है, वहीं आध्यात्मिक दिशा में भी ले जाता है और हमारे जीवन का लक्ष्य आध्यात्मिकता है. इसके साथ साथ में जहां हमने योग सिखाया प्रातःकाल की पावन बेला में, वहीं शाम को 3 से 6 के बीच में उन लोगों से मिले जिनको कोई कष्ट था, दर्दियों से मिले जो भिन्न भिन्न प्रकार के रोगों से ग्रस्त थे. तो ऐसा यहां पर आयोजन किया गया और उसके अंदर आयुर्वेदिक चिकित्सा उनको प्रदान की गई, जिससे व्यक्ति स्वस्थ रहे और कोई भी किसी प्रकार का साइड इफेक्ट उनको न हो. ऐसी योग विद्या और आयुर्वेद की चिकित्सा से उन सभी को यहां पर लाभान्वित कराया गया. तो ये योग ऐसी विधा है जो हमें अच्छा जीवन प्रदान करती है और जीवन को अच्छी तरह से जीने की एक कला सिखाती है. तो यहाँ पर योग शिविर चलता रहता है गांधीधाम के अंदर. चौधरी नरेंद्र जी जिन्होंने इस मुहिम को उठाया हुआ है और इनके सहयोगी भाई और बहनें, उनका उद्देश्य यही है कि हम गांधीधाम के निवासियों को कैसे स्वस्थ करें. वो दिन रात यही सोचते हैं और उस पर काम करते हैं. तो उनका भी धन्यवाद. और हम सभी जितने भी नगरवासी भाई और बहनें हैं, इनके सानिध्य में आकर के योग सीखें और बिना किसी दवाई के अच्छा स्वास्थ्य प्राप्त करें. क्योंकि आज हम देख रहे हैं कि दवाई बहुत महंगी हो गई है. ऐसे में महर्षि पतंजलि को जब हम पढ़ते हैं और देखते हैं तो हमें पता चलता है कि महर्षि पतंजलि ने एक ऐसी विधा हमको दी है जिसमें किसी दवाई की आवश्यकता नहीं है और शरीर स्वस्थ रहता है. तो हम सब स्वस्थ रहें, योग करें, निरोग रहें. ऐसी मंगल कामना के साथ मैं आपको धन्यवाद करता हूं. मैं युवा पीढ़ी को एक संदेश देना चाहता हूं कि हम सभी को योग अभ्यास करना चाहिए. योग अभ्यास करते हम स्वस्थ रहेंगे. यदि हम विद्यार्थी हैं तो बहुत अच्छी तरह से पढ़ सकते हैं और अगर हम विद्या पूर्ण कर चुके हैं तो किसी भी क्षेत्र में जहां भी आप जाएंगे वहां पर अच्छा कार्य करेंगे. तो आप सभी युवाओं से मेरा निवेदन है कि आप प्रतिदिन प्रातःकाल की बेला में उठकर के योगाभ्यास, प्राणायाम करें, ध्यान करें, जिससे हमारा जीवन सुखी और स्वस्थ रहे और हम आनंद से रहें. ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરી 2024ના રોજ પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા હેતુ ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ધોળાવીરા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશના 45 તથા 7 રાજ્યોના 23 પતંગબાજો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે કલેક્ટરે વિગતો મેળવીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને અનુરૂપ કાઇટિસ્ટો માટેનો સ્ટોલ, સ્ટેજ તથા આનુષંગિક અને વ્યવસ્થાઓના સુચારુ આયોજન અંગે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવીને કલેક્ટરે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, પતંગબાજોનું સન્માન, ફાયર બ્રિગેડ, મોબાઈલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડિકલ ટીમ, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું.